સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 શું થયું? પ્રકરણ 5 અધ્યાય 40 તારીખ આજે કઈ થઈ છોકરાઓ? 30 ઓગસ્ટ 2024. આપણે આ અધ્યાયને વિશે ત્યાગીઓએ જે ભિક્ષાવિધિ એટલે ત્યાગીઓની જે ભિક્ષાવિધિ એ જોઈ રહ્યા છે કે ભાઈ ત્યાગીએ ખાસ કરીને યતિઓ વિશે કહ્યું છે. ત્યાગી તો ઘણા બધા પ્રકારના હોય, સંન્યાસી હોય, યતિ હોય, બરાબર. એમાં પણ પાછા દંડી સ્વામી પાછા અલગ હોય, સંપ્રદાય અલગ અલગ સંપ્રદાયની અલગ અલગ દીક્ષા હોય, એક દંડી, દ્વિદંડી, ત્રિદંડી, બરાબર. એટલે એ જે એવા ઓલે બધા ત્યાગાશ્રમમાં આવે તો એ યતિઓએ ભિક્ષા માંગીને જમવાનું કહ્યું છે. અને ભિક્ષા માંગવો શ્રેષ્ઠ ધર્મ છે. પણ એ ભિક્ષા માંગવાના પણ નિયમ કયા છે? એવું નહીં કે રસ્તે ચાલતા કોઈની પાસે પણ ભિક્ષા લેવાય. તો એ આપણે અહીંયા જોઈ રહ્યા છે, બરાબર. એટલે કાલે આપણે જોયું કે ભાઈ ભિક્ષા સમયે એણે જમણા હાથથી આચ્છાદન કરવાનો પેલા દંડને પાત્રને. ભિક્ષાતન કરતો યતિ જે છે તે માર્ગમાં જો અપવિત્ર વસ્તુને અડી જાય તો સપાત્ર યથાવિધિ સ્નાન કરી 6 પ્રાણાયામોને કરે, પછી તે ભિક્ષાને જમે પણ ત્યાગ કરે નહીં. આ જાબાણ મતથી કહ્યું. આપણે કાલે અહીંયા કથાને વિરામ આપેલું. જાબાળીની આપણે રામાયણમાં જે વાત આવે તે આપણે હમણાં 3 દિવસ પહેલાં જ એમની ચર્ચા કરેલી કે આમ એને નાસ્તિક કયા છે કે ભાઈ એમણે નાસ્તિક મતનું એટલે આમ તો ચારવાક મતનું એમણે પ્રવર્તન કરેલું. શરીરનું મૃત્યુ એ આત્માનું મૃત્યુ છે એ પ્રમાણે. પણ એકચ્યુઅલી એવું નથી. જાબાલી ઋષિનું વાલ્મીકીએ જે વર્ણન કરેલું છે તે એમને બ્રહ્મજ્ઞાની કહ્યા છે અને સુખદેવજીની કક્ષાના બ્રહ્મજ્ઞાની કહ્યા છે. અને જાબાલીએ પછી ભક્તિ માટે ગોપી રૂપે શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર થયેલો ત્યારે પાછો જન્મ ધારણ કરેલો, બરાબર. એટલે આપણે એ ચર્ચા કરેલી હમણાં 2 દિવસ પહેલાં જ કે મોટા પુરુષનું આચરણ હોય ને એ બહુ વિચિત્ર હોય. એમાં છે ને બહુ આપણે હૂચ પડે નહીં તો ખાલી લવારા નહીં કરવાના, સમજો. કારણ કે મોટા પુરુષ જે છે ને તે આપણે જેમ વર્તતો હોઈએ એ પ્રમાણે ન વર્તતો હોય. ઘણી વખત કોઈને શીખ આપવી હોય સમાજમાં, બરાબર, કાં કોઈ મતનું પ્રવર્તન કરવાનું હોય, કાં પરમાત્માની ઈચ્છા હોય એને કરીને એવું પાત્ર એ ભજવતા હોય. એટલે મોટા પુરુષના આચરણમાં બહુ મગજમારીવાળું છે, બહુ વિચારીને કામ કરવું. એટલે શ્રીજી મહારાજે પણ કહ્યું છે મોટાએ અધર્માચરણ કર્યું હોય તો આપણે ન કરવું. કારણ કે એ જે અધર્માચરણ એને કઈ પરિસ્થિતિમાં કર્યું છે ને કેમ કર્યું છે એનો આપણે કંઈ ખ્યાલ નથી, સમજો. એટલે મોટાનું ધર્માચરણ કરેલું હોય તે કરવાનું, પણ અધર્માચરણ ન કરવું, બરાબર. એટલે જાબાલીનું પણ આવું જ હતું, બરાબર. હવે દુનિયા તો જાબાલીને નાસ્તિક જ કહે, પણ એ હકીકતમાં બ્રહ્મજ્ઞાની હતા, સમજી ગયા. એટલે આવું છે. ચાલો હવે આગળ જઈએ. દિવ્યેશ, ઓકે. રજસ્વળા, બરાબર. એટલે બેનો જે 3 દિવસ માસિક ધર્મમાં આવે તે પછી શબ. વ્યક્તિ જ્યારે મૃત થઈ જાય કોઈ પણ એટલે શબ કહેવાય. આપણે જેને ડેડ બોડી કે લાશ કહીએ છીએ. ચાંડાળ, સ્મશાનમાં જે કામ કરતો હોય એને ચાંડાળ કહેવાય. ચોર, પર ધનનું કે બીજાની કોઈ પણ વસ્તુ હોય કે જમીન હોય કે બીજાની જે કોઈ તમે એમ કહી કે ચીજ વસ્તુ કે ગમે તે હોય, બીજાનું કદાચ જ્ઞાન પણ એને ખબર ન હોય એ પ્રમાણે યુક્તિથી કા બળાત લઈ લેવું, જેમાં આપણો અધિકાર નથી એવું કંઈ પણ, એ બધી ચોરી છે. એને આસ્તેય કહ્યું છે સંસ્કૃતને વિશે. પંચ મહાપાપ નામનું એક આ પાપ છે, બરાબર. અહીંયા આવે છે ચોરી ન કરની કાહુ કી કલંક ન કોઈ કો લગાત. ચોરી કોઈની કરવાની નહીં, જરા પણ નહીં. બળાત પણ કોઈના રૂપિયા પૈસા ધન દોલત લેવી નહીં. કૈવલ્ય સ્વરૂપદાસજી કે એ પ્રમાણે રૂપિયા પૈસાનો તમે કોઈનો બૂચ મારો અને પછી મંદિરમાં ગમે એટલા મોટા યજ્ઞ યાગાદિક કરો, પછી ગમે એટલા મોટા પ્રવચન આપો કે ગમે એટલી મોટી ભાગવતજીની કથા કરો કે બીજી કોઈ પણ કથા કરો કે વાલ્મીકી રામાયણની કથા કરી નાખો કે વિદુન નીતિની કથા કરતા હો કે તમને કદાચ 1,00,000 2 લાખ માણસ ફોલો કરતા હો, પણ જો તમે ચોરી કરતા હો કોઈ પણ રીતે, બળાત કે બુદ્ધિથી કે કોઈના વિશ્વાસે કોઈએ તમને પૈસા દીધા હોય અને જો તમે લઈ લીધા હોય આમાં કહ્યું એ પ્રમાણે, તો એ પંચવર્તમાન લોપવાનો દોષ છે. એનું કોઈ પ્રાયશ્ચિત નથી, બરાબર. નસીબ કહીએ, અનફોર્ચ્યુનેટ કમ નસીબ કહીએ કે સંજોગો કહીએ કે શું કહીએ, કે જેને શ્રીજી મહારાજે સૌથી વધારે દબાણથી રજૂ કરેલા જેવા જે ધર્મો છે એમાં આ ધર્મ છે કે ભાઈ અપરિગ્રહ, લોભને જીતો, સંગ્રહવૃત્તિ ન કરો, લોભને જીતો, ચોરી ન કરો. એ અત્યારે આ ધર્મનું પાલન આપણે ત્યાં જ બહુ ઓછું જોવામાં આવે છે.
સ્વામિનારાયણના ચાલ્લા ઉપર કે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો ઉપર લોકો જે આજથી 30 વર્ષ પહેલાં 1980-90ની સાલમાં ભરોસો કરતા હતા એવું અત્યારે નહીં કરતા. એક સમય એવો હતો કે લાલ ચાલ્લો જે કહેવાય આપણો તિલક ચાલ્લો એ વિશ્વાસનું પ્રતીક હતું કે ભાઈ તિલક ચાલ્લાવાળો છે ને ખોટું નહીં કરે. આજે લાલ ચાલ્લો ડેન્જરનું પ્રતીક થઈ ગયું છે, સમજો. ચોળે ને ચૌટે દરેક ન્યૂઝ ચેનલોથી માંડીને પેપરોમાં આપણા જે કોઈ ચાલ્લાવાળાના બખેડાઓ આવે છે, ચોરીના જમીનોના આક્ષેપ આવે, રૂપિયા પૈસાના આક્ષેપ આવે, કોર્ટ કચેરીમાં કેટલા બધા ચાલ્લાવાળા જોવા મળે છે. તો એ આ ભગવાને કહેલી આજ્ઞા લોપાય છે એટલે, બરાબર. ચોરી હંમેશા કોઈ પણ વ્યક્તિની જરૂરિયાત હોતી નથી, એ આદત હોય છે, યાદ રાખજો. કોઈ એમ કહે કે ભાઈ એની જરૂરિયાત છે ચોરી કરવાની, એ બિચારા પાસે હતું નહીં એટલે એણે ચોરી કરી, એ ખોટી વાત છે. કોઈના બી પૈસાની દ્રવ્યની ચોરી કરવી એ આદત છે. એટલે શાસ્ત્રોમાં અહીંયા ચોરીને વારંવાર કહેવામાં આવે છે. આ મુદ્દો તો કે આપણે છેડો નથી, આમાં જ આવેલો છે, સમજો. એટલે ચોરી કરવી એ આદત જ છે. તમે જોજો જે છોકરાઓ બાળપણથી ચોરી કરતા હોય ને એ મોટા થાય પછી પણ ચોરી જ કરે અને ગામના બૂચ મારે જ. એ પેલા કૈવલ્ય સ્વરૂપદાસજી કહે જ છે, આખા ગામનો બૂચ મારે અને પછી ભાગવતની કથાનું આયોજન કરાવે, વડતાલને વિશે કરાવે પાછો, બરાબર. હરિદ્વારને વિશે કરાવે, મોટા મોટા તીર્થોને વિશે એ ચોરી કરીને મોટા મોટા આયોજન કરે. એ કંઈ ફળતા નથી ભાઈ, બરાબર. એટલે લોભનો કોઈ થોભ નથી. જે વ્યક્તિએ લોભને જીતેલો છે, જેને ભગવાનની કૃપાથી પોતાના પ્રારબ્ધે કરીને જે કંઈ પ્રાપ્ત થયું છે એમાં જેને સંતોષ છે એ ચોરી નહીં કરતો. એ ગમે તે પરિસ્થિતિમાં ચલાવી લેશે. ને એવા ઘણા બધા હરિભક્તો છે. હમણાં જ મને પેલા ખોડાભાઈ મળ્યા. ખોડાભાઈને બહુ ઓછા લોકો ઓળખતા હશે. પેલા ખોડાભાઈ આપણા પેલા કફની પાયજામા પહેરીને કાયમ નહીં આવતા ખોડાભાઈ, હા, સફેદ કપડાં પહેરે. હું લગભગ એમને 30-35 વર્ષથી હું ઓળખતો હોવા. બહુ સીધા સાદા માણસ છે. પરિસ્થિતિ બી બહુ એમ મિડલ ક્લાસ છે. હું હસવામાં એમને કહે એમ કે ખોડાભાઈ કંઈ રૂપિયા પૈસા આપો ને યાર, વાપરવાની મજા આવે. આમ તેમ કે હું કા આપવાનો યાર, હું આમ માનો. હું કંઈ નહીં, બૂચ મારી દેવાનો ને કોઈનો, આમ તેમ. તમારામાં તો એ બૂચ મારવાનું બહુ ચાલે. અરે હું કોઈનો બૂચ નહીં મારતો એમ. બહુ ભોળા માણસ છે એટલે હું કહેવાય એવું. હું કોઈનો ને કોઈનો બૂચ મારી દેવાનો. મેં કહું એમાં હું છે ને ભાઈ વાપરવાના, મોજથી શાંતિથી જીવવાનું. અરે એમ કે હોય કે એવું નહીં કરવું, એમ કે હું જરા બી નહીં કરું. મારે તો આને આ જન્મે ધામમાં જવું છે બસ, ભગત સેવા કરીને. હા, હું કોઈનો બૂચ નહીં મારું એમ કે, મારે બૂચ નહીં મારું એમ કે. ભગવાન જે પરિસ્થિતિમાં જીવાડે ને બહુ સારું. 20,000 તો 20,000 ને 25,000 તો 25,000, આપણું ગુજરાન ચાલે છે ને. પેલા ખોડાભાઈ તે દિવસે બહુ સીધા માણસ આપણે નહીં મળેલા, તે બહુ ડાયો માણસ, બહુ સીધો માણસ. હવે એ 20-25,000માં એનું ઘર ચાલે જ છે આજે પણ, તમે સમજો, બરાબર. એટલે ચોરી કરવી હું તમને હજુ પણ કહું છું, જરૂરિયાત નથી માણસની, આદત છે, યાદ રાખજો. અને એ સંસ્કાર છે, એકદમ સાચી વાત છે. અને જેને એવી આદત પડી ગઈ ને, એક વખત એક આદત એ પડી, એક જગ્યા પરથી બીજી જગ્યા પરથી ત્રીજી જગ્યા પરથી ચોથી જગ્યા પરથી, પછી એ રીઢો થઈ જાય. પછી એને થાય કે આમાં કંઈ થતું નથી, આમાં શું થવાનું, કોર્ટમાં બોલાવશે, બહુ બધો હાજર કરશે, હાથ ઊંચા કરી નાખવાના. ભાઈ હવે નથી, નાદારી જાહેર કરી દીધી. 20%માં ઉઠી ગયા, 30%માં ઉઠી ગયા. પણ એ તમે લોકોના 50-60% કે 70% પૈસા ખાઈ ગયા, એ કંઈ તમને છોડવાના નથી, સમજજો. અત્યારે મારી પાસે જે રિપોર્ટ આવે છે ને, આ માઇક ઉપર બોલાય નહીં એવા રિપોર્ટ આવે છે. વડતાલમાં કેટલા બધા લોકો આવા બૂચ મારેલા છે ને, ભૂત બંને ફરે છે અત્યારે. બોલો, તમને હું કહું ને તો તમે લોકો હલી જાઓ. આ છેલ્લા 2-5 વર્ષમાં મરેલા છે ને, એ બધા ભૂત થઈને ફરે છે. આ હું તમને એટલા માટે જણાવું છું કે કોઈની હું ટીકા કરવા કે પર્સનલી કંઈ કે નહીં કહેતો, પણ હું તમને એટલા માટે જણાવું છું કે તમે એવું નહીં કરતા કોઈ દી, સમજજો, બરાબર. ચોરી નહીં કરતા. ભગવાન જે પરિસ્થિતિમાં રાખે ને રાજી રહેજો. જો અક્ષરધામમાં જવું હોય તો મોટી મોટી વાત કરવી હોય, લવારા કરવો હોય, અને પછી સભા કરી નાખો 1 લાખ 2 લાખ 5 લાખ માણસની, અને પછી દ્રવ્યની ચોરી જ કરવાની હોય વાક ચાતુર્યતાનો ઉપયોગ કરીને,
તો એ તમે ઉલટી તમારો મોક્ષ બગાડવા માટે વાક ચાતુર્યતાનો ઉપયોગ કર્યો. એના કરતાં ન બોલો અને ઘરમાં બેઠા બેઠા 5-10 માળા ફેરવશો તો સારું થશે. ગમે ત્યારે મોક્ષ તો થશે. લાખ માણાને ભેગા કરવા અને ખોટું કરવું એના કરતાં નહીં કંઈ કરેલું સારું, હું એવું માનું. સ્વામી રામસુખદાસજી એ શું કહેતા હતા, કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી સત્સંગમાં આવે ને અને એ જરા આમ તેમ આડો તેડો ચાલતો હોય ને જો એ સત્સંગમાં બરાબર ધ્યાન આપીને બેસતો હોય તો ગમે ત્યારે સુધરશે. પણ પછી જો એ સત્સંગમાં પણ ન આવે ને ત્યાં પણ આડો તેડો ચાલતો હોય અને આમ તેમ રખડિયા કરતો હોય તો પછી એ સુધરે નહીં. તો પછી એને કહેવાનું ગુડ બાય, ટાટા, બાય બાય, નમસ્કાર, જા ભાઈ. હવે એના સુધરવાના મહારાજે શું કહ્યું, આ સત્સંગમાં આવીને આવા રૂડા સંગે કરીને ભગવાનને, ભગવાનના ભક્તોને સત્શાસ્ત્રના સત્સંગે કરીને પેલા હોકા મેળીવાળા હોકા પીતા તેને એને કહ્યું જો અત્યારે આ સ્વભાવ તમારો નહીં છૂટે તો ભાઈ ક્યારે છૂટવાનો? તમે સમજો, જ્યાં દુનિયામાં બધી વસ્તુ છોડીને માણસ ભજન કરવા આવે છે એ જગ્યા પર જ પેલો ખોટું કરતો હોય તો હવે સુધરવાનો કા? સમજો, એ તો નરકમાં જ જવાનો 100%. કારણ કે અહીંયા તો ગામમાં જે કંઈ ખોટું કરતા હોય અને એને ખબર પડે તો પછી એને પશ્ચાતાપ થાય અને પ્રાયશ્ચિત કરવા માટે અહીંયા આવે અને પછી ભજન કરે, વર્તમાન ધારે, પછી એને એવું નક્કી કરે કે ના હવે એવું નહીં કરવું, પહેલાં જે થઈ ગયું તે થઈ ગયું. અને ભગવાન બહુ દયાળુ છે, જો એ સ્વભાવ બદલી નાખે તો એને માફ પણ કરી દેશે. સમજજો, પરમાત્મા બહુ કૃપાળુ છે. આસુરી હોય એના જો આપણી દ્રૌપદી જેવી ગતિ જો ભગવાન પૂતનાને આપતા હોય, સમજો, અને પેલી કુબ્જા જે અતિશય કેવી માંગણી કરેલી ભગવાન જોડે દેહ સુખ, તો એની પણ જો ભગવાન એ પ્રમાણે સુખ આપીને એને પણ જો ભગવાન પોતાની પાસે લઈ જતા હોય, એને પણ મુક્તિ આપતા હોય, તો પછી ચોરી કરતો હોય એને પણ ભગવાન માફ કરી દે. એવું નથી કે ન કરે, પણ એને પસ્તાવો હોવો જોઈએ. સમજો, એને એવો પસ્તાવો હોવો જોઈએ કે મેં આ કર્યું તો ખોટું કર્યું. પછી એ હોશિયારી મારે ને ફિસિયારી મારે અને એની આદત નહીં છૂટે તો તમે હોશિયાર તો આ લોકમાં કદાચ છો કે લોકોને છેતરી જાઓ તમારી હોશિયારીથી, પણ ભગવાનને થોડા છેતરી શકવાના છે. સમજો, એટલે મને એ કૈવલ્ય સ્વરૂપદાસજીના આ વાક્ય બહુ ગમી ગયું કે આખા ગામના ભૂસ મારીને પછી તમે સત્સંગમાં કે મંદિરમાં ગમે એટલું દાન કરો, એ કંઈ વફા નહીં કરતું. બરાબર ને? એક વસ્તુ વિચારો, કોઈ માણસના જિંદગીભરના પૈસા હોય, રૂપિયા પૈસા હોય, મહેનત કરીને કોઈ કમાતું હોય અને તમે એના પૈસા ખાઈ જાઓ તો પેલાની આંતરડી કેટલી કકડે. કોઈ પણ માણસ હોય. આજે ગીતાજીમાં ભગવાને એવું કહ્યું છે કે જે આજીવિકા છીનવી લઈને એને આતતાઈમાં કહ્યો છે અને એને તો દેહાંત દંડ કરવાનું કહ્યું છે ગીતાજીમાં. એને મારવામાં દોષ નથી એવું કહ્યું છે. પછી એ તો યુગ પરિવર્તનને કારણે શ્રીજી મહારાજે હિંસા કરવાની ના પાડી, એટલે સ્ત્રી ધન અને રાજ્યની પ્રાપ્તિને અર્થે પણ કોઈને મારવો ન, અહિંસા પરમો ધર્મ એમ કરીને ભગવાને ના પાડી કે કાયદાને હાથમાં નહીં લેવાય. ને અત્યારે કળિયુગમાં કાયદા એવા છે કે તમારી કોઈ ચોરી કરી જાય કે જમીન હણી જાય પણ તમારાથી એને ન મરાય, તમારે કાયદાની મદદ લેવી પડે. બાકી ગીતાજીમાં તો ચોખ્ખું જ કહ્યું છે આતતાઈ હોય એને મારી નાખવાનું. સ્ત્રીનું હરણ કર્યું હોય તમારી, પછી તમારા પૈસા આજીવિકાનું હરણ કરેલું હોય. સમજો, આ બધા જે કોઈ કયા છે બધાને દે બેડે જાતે જ, કારણ કે યુગ એવો હતો અને ક્ષત્રિયના ધર્મમાં ડિફેન્સ આવતો હતો. આની ઉપર તો આખું મહાભારતનું યુદ્ધ થઈ ગયું. સમજો, દુર્યોધન શું બળાત પાંડવો પાસેથી રાજ્ય પચાવવા માટે જુગાર રમાડાયો અને સમ્રાટ યુધિષ્ઠિરનું આખું રાજપાટ લઈ લીધું, તો બળાત જ લીધું ને એક પ્રકારે જુગારમાં. અને એને કારણે બળાત તો એ લોકો રમી તો લીધું ને હારી પણ ગયા અને પછી અજ્ઞાતવાસ પૂરો થયો, પછી એ લોકોને એનું રાજ આપી દેવું હતું તો ન આપ્યું. એનું પરિણામ શું થયું? કૌરવો મરી ગયા બધા, એક પછી એક. મહાયુદ્ધમાં પરિણામ પામ્યું, એ મરી ગયા. પણ છેલ્લે હતું શું? એ દુર્યોધનની ખરાબ બુદ્ધિ, દૂષિત બુદ્ધિ એ જ જવાબદાર હતી ને એની અંદર. એ તો ગાંધારી ખોટો ખોટો ભગવાન ઉપર બ્લેમ કરતી હતી ને શ્રી કૃષ્ણ ભગવાનને શ્રાપ આપ્યો કે તમે રોકી શકતા હતા, રોકી શકતા હતા. અરે રોકી શકતા હતા, પણ તું તારા છોકરાને નહીં રોકી શકતી હતી? કે ધૃતરાષ્ટ્ર રાજા હતો તો એ એના છોકરાને નહીં રોકી શકે? હું શ્રી કૃષ્ણ ભગવાન પર દુઓ સારો પણ કરે. સમજો, એ ઘણા લોકોની એવી આદત હોય, પોતે કરે એ બધું હવા ચાલીસ, આખું ગામ કરે એ ખોટું. આ ગામના વાંધા હોદિયા કરવાના, આનું આમ ને પેલાનું એમ ને, પછી ગામની ટીકા કરવાની. પોતે તું પહેલાં દૂધથી ધોઈલો છે ખરો? તું સોનાના પાણીથી ચડાવેલું જે પેલું વરખવાળું પાણી હોય એનાથી સ્નાન કરેલો અતિશય શુદ્ધ કે પવિત્ર છે? પછી તું આખા ગામને સલાહ આપે તો વાત અલગ છે.
બરાબર. પહેલાં તો ગામને સલાહ આપવાનું કામ બંધ કરો. સમજો, તમે ગામને સલાહ ક્યારે આપી શકો? જ્યારે તમે પોતે સંપૂર્ણપણે શાસ્ત્રોની બધી મર્યાદાનું પાલન કરતા હો તો ગામને સલાહ અપાય. તમારા પોતાના ઠેકાણા હોય નહીં, કંઈ 12 હાંતા 13 તૂટે એવું હોય. શરીરની અંદર તમારા કપડાની અંદર 1000 થીંગડા હોય, સમજો. અને તમે પેલા બાજુવાળાને કહો જરા મસ્ત નવો શર્ટ પહેરની, અરે તું પહેલાં તારા થીંગડા જેવાળો શર્ટ તું નવો પહેરી લે પહેલાં, પછી બીજાને સલાહ આપ. એટલે એવી ગામને સલાહ આપીને એના કરતાં પોતે સુધરી જવું વધારે સારું છે. ને આ ચોરીમાં તો એવું જ છે, આ વૃત્તિ જોઈ છે. મેં ઘણા લોકોને જોયા છે કામ ધંધામાં, અમારી નોકરીઓમાં પણ, અરે એટલી બધી ચોરી, ખોટા ખોટા બિલ ઉધારે ને બધું, અવળા કામ, બધા કામ કરવાનું ને બધા એવા ચોરાટિયા. બરાબર. એટલે એ વૃત્તિ છે, એ જાય નહીં. બરાબર. અને મેં તો જોયું છે, 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 4 વાર નહીં, એ પછી આદત બને, પછી એ કરે જ. અને હું તમને આજે પણ કહું છું, હવે પછી પણ જે લોકો પહેલાં ચોરી કરતા હશે ને, સમજજો એ ચોરી કરશે જ. એ લોકોના બૂચ મારે જ, જે કોઈ હોય છે. કારણ કે એની વૃત્તિ થઈ ગઈ એવી, એ છૂટે જ નહીં. સમજો. એટલે એને જીતવી બહુ કઠણ છે, બહુ અઘરી છે. બરાબર. આપણા મંદિરનો સૌથી મોટો જો કોઈ મંદિર પર લાગેલું લાંછન હોય કે કલંક હોય ને તો આ છે. અહીંયા બધા મસ્ત તૈયાર થઈને હરિભક્તો આવે. આ વિજયભાઈને પૂછજો તમે, તૈયાર થઈને આવે તો બહુ વ્યવસ્થિત, આખા ગામના પછી લિયા ઉસકા દિયા તો વેપાર ક્યાં કિયા, વેપાર જ એનો એ લોકોના બૂચ મારીને જીવવાનું. સમજો, બહુ ખોટું કામ છે. લોકો બહુ નિશાસા નાખે છે. હમણાં હાલમાં જે કેસ એવો આવેલો છે, એ બિચારો બહુ નિશાસા નાખે છે. આખો ઘરમાંથી, એટલે જિંદગીમાંથી બહાર નીકળી ગયો માણસ. સમજો. બરાબર. અને લેનાર પણ મંદિરનો ને દેનાર પણ મંદિરના. આવું ને તમે હરિભક્તો જોડે આવું છેતરામણું કામ કરો, બહુ મોટું પાપ છે. આ તો શું છે કે તમને જ્યારે લઈ લેવો અને શાંતિથી પૈસા ગલ્લામાં આવી જાય, ખિસ્સામાં આવી જાય એટલે નિરાંત થઈ જાય, તો હવે અટવાનો હોય તો અટવાય. પણ જ્યારે તમારી ઉપર એવું થાય ત્યારે ખબર પડશે. ભગવાન કોઈને લાકડી લઈને મારવા આવતો નથી, અને એ ભોગવવું જ પડે. યાદ રાખજો, નરકમાં જવું જ પડે. અને પછી પેલાને ત્યાં મજૂર થઈને જવું પડે, ખેત મજૂર થઈને. સમજજો, બળદ થઈને જવું પડે, ખેત મજૂર થઈને જવું પડે, પણ એ ચૂકવ્યા વગર કંઈ થાય નહીં. એનું કોઈ પ્રયાસચિત નથી. સત્સંગી જીવન ગ્રંથમાં જ આવી ગયું છે આગળ. પછી મારી પાસે પુરાવા નહીં માંગતા પાછા, ક્યારે આવ્યું. પાછા બધા પુરાવા બહુ માગે, ક્યારે આવ્યું. આવી ગયું એટલે આવી ગયું. વન્સ ઇટ ઇઝ ડન, ઇટ ઇઝ ડન. અહીંયા કંઈ આપણે કંઈ કોઈને કહેવા માટે, કંઈ કે એડવર્ટાઇઝ માટે, કંઈ વિડીયો બનાવવા માટે જ્ઞાન નહીં પીરસતા. અહીંયા તો આવી ગયું તો આવી ગયું, એ સમજી લેવાનું એકવાર. એ બધું કંઈ મોડે મોડે કરવાની વાત નહીં આવે. જેને સુધરવાનું જ તે સુધરવાનું જ છે. અને જે નહીં સુધરવાનો એ મોડે કરીને પણ નહીં સુધરતો. સમજજો. એટલે એ બધી વાત નહીં કરવાની. બરાબર. શિક્ષાપત્રી અર્થદીપિકામાં આવી ગયું એટલે આવી ગયું કે શેર બજારમાં જવું એ ચોરી જ છે. હમણાં બધા કૌભાંડો આવેલા જ છે. સેબીવાળાને બધા સેબીવાળાના ઘરના માણસ જ ફૂટેલા હતા. સમજો. પછી તમે કહો કે માર્કેટમાંથી ડાયરેક્ટ શેર લીધો અને કંપનીનો શેર, એટલે તમે કંપનીના અંદર સદસ્ય થઈ ગયા, સભ્ય થઈ ગયા, અને એના નફામાં ભાગીદાર થઈ ગયા, અને ત્યાં બધું પ્યોર જ થતું હશે. કંઈ પ્યોર બોર થતું નથી. બધા કંપનીવાળા ખોટા ખોટા રિપોર્ટ મૂકે છે. એ તો બજાર ચાલતું એટલે બધું ચાલ્યા કરે, બજાર પડે એટલે બધું પડી જાય. જય સ્વામિનારાયણ. સમજજો, કોઈ કંઈ ઓરિજિનલ રિપોર્ટ કે કોઈ ઓરિજિનલ મૂકતું નથી. જે ફંડમાંથી જે રૂપિયા ન વાપરવાનો હોય તે બધા પોતે વાપરે છે, તમારા પૈસાથી ટાગરધીન ના કરતા હોય. આ તો શું છે, બજારની ચાલ હમણાં બરાબર પોઝિટિવ છે, એટલે આમાં બધા ગધેડા, કૂતરા, બિલાડા બધા જ કમાય. પેલો કંઈ કે એને બહુ ખબર, કોઈને કંઈ ખબર નહીં. જય સ્વામિનારાયણ. અરે બધા જ એવા હોય. આ તો ગામના રૂપિયા પોતે ધંધો કરવાની વાત છે. સમજો. બરાબર. એટલે આવી ગયું એટલે આવી ગયું. પછી કોઈ કે એના પુરાવા નથી ને આમ છે ને તેમ નહીં. અહીંયા ચાલવેલું ને આવી ગયું એટલે આવી ગયું, વાત પૂરી થઈ ગઈ. બરાબર. એટલે જેનું જે થવાનું હોય તે થાય. વન્સ ઇટ ઇઝ ડન, ઇટ ઇઝ ડન, વાત પૂરી થાય. બરાબર. પછી તમે કહો કે એના પુરાવા આપો ને આમ ને તેમ, તે કંઈ પુરાવા મળે નહીં, જાતે શોધી લેવાના. બરાબર. આપણે ના કરવાનું. મને તો એટલી સમજ પડે. સમજો. થોડી ઓછી સમજ પડશે તો ચાલશે, પણ જેટલી સમજ પડશે એનું આચરણ આપણે કરી લેવાનું. બરાબર. ચેરિટી બિગિન્સ એટ હોમ. તમારે દાન પુણ્ય કરવું હોય તો પહેલાં તમારા ઘરથી શરૂ કરો. એમ તમારે કોઈ પણ ધર્મનું પાલન કરવું હોય તો પહેલાં આપણાથી શરૂ કરો ભાઈ, પછી બીજાને સલાહ આપવાની. અહીંયા તો એમાં માનવાવાળા માણસ છે. એટલે આમાં ચોખ્ખું જ કહ્યું કે ભાઈ ચોર હોય તે, પછી બીજું કહ્યું નગ્ન નાસ્તિક.
નગ્ન નાસ્તિક એટલે કહ્યો કે ભાઈ એ વેદોક્ત જે કોઈ ધર્મ જે કહ્યું એને માનતો નથી, વેદોને નહીં માનતા એને નાસ્તિક કહ્યા. હવે ઘણી જગ્યા પર આમાં ઘણા બધા અર્થો કરેલા છે. વેદોને ન માનતા હોય એને નાસ્તિક કહ્યા, સામાન્ય રીતે મૂર્તિ પૂજાને નથી માનતા એને પણ ઘણી જગ્યા પર નાસ્તિક કહ્યા, મંદિરમાં ન જતા હોય એને પણ નાસ્તિક કહ્યા. બધાની પોતપોતાની વ્યાખ્યા છે ભાઈ, બરાબર. હવે જેની જે વ્યાખ્યા હોય તે બધાને સલામ કરીને આપણે આગળ જવાનું, બરાબર. ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ શાસ્ત્રોમાં એવા પણ ઘણા લોકો છે જે પરમાત્મા તત્વને ન માનતા હોય પણ પાછા ધર્મને માનતા હોય, એટલે બે ચાર ધર્મનું પાલન કરતા હોય. ભગવાને કર્ણ અને જરાસંઘનું ઉદાહરણ આપેલું છે કે ભગવાનથી વિમુખ હતા પણ ધર્મનું પાલન કરતા હતા, બરાબર. પણ ભગવાનથી વિમુખ હતા એટલે પછી એનું કંઈ નહીં થાય. હવે તમે એને શું કહ્યું? ભગવાનથી વિમુખ તો હતા જ નહીં એ લોકો, બરાબર. એટલે બધા પોતપોતાના હિસાબે નાસ્તિકનો અર્થ બધા પોતપોતાના હિસાબે કરે, સમજો. હવે જે કોઈ જે અર્થ કરતું હોય તે ભાઈ સામાન્ય રીતે એવું કહ્યું છે કે ભાઈ વેદોને ન માનતો એ નાસ્તિક, બરાબર. એ આપણે માની લેવાનું. પછી આપણે અત્યારે લોકો કે ભગવાનને ન માનતો એ પણ નાસ્તિક. તો ભાઈ વેદોમાં ધર્મ કર્મ ફળ પ્રદાતા ઈશ્વરનું જ પ્રતિપાદન છે, એટલે કાન આમની નામ પકડેલા છે, સમજી ગયા. સ્વતંત્રપણે જે પોતાની જાતને માનતો હોય, વેદોમાં જીવને સ્વતંત્ર નહીં કહ્યો, પરતંત્ર કહ્યો અને પરમાત્માને સ્વતંત્ર કહ્યા છે, બરાબર. તો એ નાસ્તિક જ કહેવાય ને પાછો, કારણ કે કર્મ ફળ પ્રદાતા ઈશ્વર જે છે એ સ્વતંત્ર છે, જીવ થોડો સ્વતંત્ર છે, બરાબર. ચાલો. કાપાળિક એટલે સ્મશાનમાં રહી સાંજે કપાળ લઈ ભિક્ષા માંગનારા શંભુ વ્રતવાળા, પેલા કાપાલિક મત આવે જ ને આખો તે, બરાબર. એ મતમાં પણ બધું ગરબડવાળું છે, બધું હિંસાનું પ્રતિપાદન છે અને તમોગુણી મત છે. એટલે એ લોકો પેલી સ્મશાનની પેલી જે ભભૂત ને બધું આવે ને તો બધું લગાડે અને પેલું કપાળ હાથમાં લઈને ખોપડી કહીએ ને આપણે, ખોપડીની અંદર બધી ભિક્ષાને બધું માંગીએ ને તે આમાં કપાળ લખેલું હોય, આપણે ખોપડી કહીએ ને, ઓમ ભ્રૂમ ભ્રૂમ ફટ સ્વાહા કરીને પેલો જાય ને, હું બધા લોકોને ડરાવતા ને, બસ કાલ કપાલ મહાકાલ એવા લોકો હોય તે. આટલાને સ્પર્શે કરેલી એટલે સ્પર્શ દોષને પામેલી ભિક્ષાને ભિક્ષુક ત્યાગ કરે. ચોરની ગ્રહણ કરવાની ના પાડી જવું નથી, એને સ્પર્શ કરેલી હોય તો પણ લેવાની ના પાડી. એટલે ચોરને કેટલો મોટો દોષી કયો આમાં, જો એના ઘરેથી નહીં લેવાની એવું નહીં, એના સ્પર્શેલી ભિક્ષા પણ નહીં લેવાની. તમારું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય. એટલો મોટો દોષ કયો ચોરી કરી એટલે, સમજો. મને ઘણા લોકો કે હીરા બજારમાં બદલો નહીં મારે તો ધંધો નહીં થાય. અરે મેં કહું કે ભાઈ આમાં તમે મને હું કામ દોષમાં નાખો? તેમ કે અમારે શું કરવું? મેં કહું એ ભાઈ મારે થોડું જોવાનું તારા ધંધામાં શું થાય છે, બરાબર. તે કે પછી નહીં કમાઈએ તો શું કરવાનું? મેં કહું એ મને થોડી ખબર છે કે નહીં કરવાનું. હું તને એમ થોડો કહું કે તું બદલો માર લે, અલે મારા નામ પર ટિકિટ ફાળવાની વાત કરે. હું તને એવી સલાહ આપું કે તું બદલો મારને પૈસા કમા? એવી સલાહ તો કોઈ નહીં આપે ને, સમજો. અને એવી સલાહ કોઈ આપતું હોય કે થોડું થોડું ચાલે, થોડું થોડું ચાલે, તે પછી એ થોડું થોડુંમાંથી બહુ મોટું ચાલે એવું થઈ જાય અને પછી બધું જ ચાલે. એટલે એવી સલાહ થોડી અપાય કોઈને કે તું બદલો માર. મને ઘણા હીરાવાળા પૂછવા આવે કે ભાઈ અમારામાં આવું આવે બદલો મારવાનું આમ તેમ ફલાણું. મેં કહું એ હું તને સલાહ નહીં આપું બદલો મારવાની. પછી એક ભાઈ પેલો બીજો હાલો એમ કે એણે મારા હીરા બદલી નાખ્યા તો મારે એને પેમેન્ટમાં મારવાનો છે તો મારે એને શું કરવાનું? મેં કહું એ તારે જોવાનું છે. તારી પાસે જે પ્રમાણે બદલો મારેલું તને લાગ્યું, તને જે લાગ્યું એ પ્રમાણે તારો વેપાર છે, તારે જોવાનું. મારી પાસે કઈ રીતે તું સલાહ માંગે? હું કઈ રીતે સલાહ આપું તને? સમજો. તમારા ધંધામાં શું ચાલતું હોય તો મને થોડી ખબર છે. મને મારા ધંધાની ખબર હોય, તમારા ધંધામાં શું ચાલતું હોય મને કઈ રીતે ખબર પડે? પણ મને એટલી ખબર પડે કે એ તમને પણ ખબર પડે કે ચોરી તમે કરો જ કે નહીં કરતા. એટલે તમે મારા નામ પર ટિકિટ ફાળવા મને પૂછવા આવો છો, તો એના કરતાં તમને જ ખબર તો તમે જાતે નિર્ણય લેવું ને. હું શું કામ નિર્ણય આપું તમને કે તમે ચોરી કરો જ કે નહીં કરતા? તો તમને જ ખબર હોય કે તમે ચોરી કરો જ કે નહીં કરતા. આપણે કોઈ પાણીને ભૂતો કહેતા નથી. બધાને ખબર જ છે કે પાણી શું છે, દૂધ શું છે, અનાજ શું છે, બરાબર. ચોખાને ચોખા જ કહીએ જ ને, ઘઉંને ઘઉં જ કહીએ જ ને. તો આટલા વર્ષો પછી તમે મને એમ કહો કે ચોરી કેવી રીતે થાય એ તમને નહીં ખબર, તો પછી હવે મારે એમાં શું કહેવું યાર? તમને ખબર જ હોય એ ચોરી કોને કહેવાય છે, સમજો. એટલે એ બીજાના નામ પર ટિકિટ નહીં ફાળવાની. ધંધામાં જે પ્રમાણે ચાલતું હોય ને તમે એ પ્રમાણે ચલાવો એ અલગ વાત છે. તો ભાઈ ધંધામાં કોઈ તમારો માલ દબાઈને બેસી ગયો, તમે એના પૈસા દબાઈને બેસી ગયા, એ ધંધાની વાત છે, સમજો. હવે એમાં કોઈ ત્રીજો વ્યક્તિ કેવી રીતે આવી શકે? ભાઈ પહેલાં તમે માલ પહેલાં દબાવ્યો હોય તમારો 25,000નો ને તમે એના પૈસા દબાવી દીધા ₹1,00,000, એટલે એ કેવી વાત? પછી તમે કહો કે મારે શું કરવાનું? અરે ભાઈ તું 25,000 કરાવે કે લાખ તું દબાઈને બેઠો, તો હવે આમાં ચોર કોણ અને મહાચોર કોણ તે કોણ નક્કી કરે? સમજો. અહીંયા કંઈ જજ થોડા બેઠેલા જ.
કોર્ટ પાસે પણ જાય તો કોર્ટ શું કહી છેલ્લે? અરે ભાઈ 25,000નું છે તો લઈ લે ને 75,000 એને પાછા આપી દે. કોર્ટ એમ જ કહી ને. કોર્ટ એવું થોડી કહેવાની યાર, જો ભાઈ 25,000 છે તો તું લાખ રૂપિયા દબાઈ દે એનો. કોર્ટ એવી કહેવાનું જ? કોર્ટ જજ કોઈ દિવસ એવું કહે? ગાંડા જેવી વાત કરે લોકો, બસ હાઉ અનગઢ જેવા સવાલ કરે. એટલે કરવું પોતે ખોટું છે અને સર્ટિફિકેટ કોઈ ત્રીજા માણસ પાસે લેવું છે, એવી વાત છે. અરે ભાઈ તું ખોટું કરે તેનો જવાબદાર તું જ છે ને, સમજો. હા, એક વસ્તુ અલગ છે, ગામમાં બધા ચોર બહુ છે, ધંધો કરવો અઘરો છે, આપણે માનીએ છીએ, હું ના નહીં પાડતો, પણ પછી તમે ચોર વૃત્તિવાળા જ થઈ જાઓ એ ખોટી વાત ને. બધા ચોરી કરે એટલે આપણે ચોરી કરવાનું કોઈ સર્ટિફિકેટ થોડું આપી દીધું છે? બધા ચોરી કરે એટલે મારે પણ ચોરી કરવાની. હા બરાબર. પેલા 2 બળદ લઈ ગયેલું કોઈ, કોના? સુરા ખાચરના. એ કે મહારાજ કોઈ 2 બળદ લઈ ગયું, તો હું એના કોઈ બીજાના 2 બળદ ઉચકી લાવ્યો. તો મહારાજ સભામાં બહુ હિસાબ. મહારાજ કે ભાઈ તને કોને કહ્યું કે તું કોઈના 2 બળદ ઉચકી લાવ્યો? એ 4 ઉચકી લાવેલા કદાચ. મંદિરમાં અહીંયા એવું જ, કોઈની ચપ્પલ કોઈ ચોરી ગયું તો એ બીજાની પહેરીને ચાલ્યો ગયો. અરે ભાઈ તું બીજાની પહેરીને શું કામ જાય? એ પણ ચોરી જ છે ને, સમજો. એટલે આવું ના કરાય. એટલે ઘણા લોકો એવું કરે, પેલો મારી પહેરી ગયો, મેં કોઈ બીજાની લઈ લીધી. પાછો કે શું ખબર, મારી તો 150 વાળી હતી, મેં તો બીજાની 450 વાળી લઈ લીધી, એમ કે. હવે આ કઈ રીત છે યાર? કેવા ચોર! પછી આ સરદાર માર્કેટમાં જઈએ તમે, બધા કોઈ પણ માર્કેટ હોય તેમાં વજનમાં ચોરી કરે, બરાબર? તોલવાવાળા વજનમાં ચોરી કરે બધું. ને પછી પેટ્રોલ પંપ પર જાઓ તો પેલો પેટ્રોલ ભરવાવાળો ચોરી કરે. એમાં કાંટા સેટ કરેલા હોય, બરાબર? કાંટા બહુ ખતરનાક સેટ કરેલા હોય પેટ્રોલ પંપ પર. હા, બહુ ખતરનાક સેટ કરેલો હોય. રોજના 5-5, 10-10 હજાર રૂપિયા છેલ્લે વધારે નીકળે એમાંથી, અને એ બધા વેચી લે પેલા જે હોય તે. તમને ખબર જ નહીં પડે. ઘણા બધા પેટ્રોલ પંપ પર, બરાબર? હવે ચોરી બધે ઓછું જ આવે. બધા પેટ્રોલ પંપ પર એવું હોય, સેટિંગ જ હોય ને. પેલા જે વેચવાવાળા હોય ને એ મળેલા હોય એમાં, સમજો. હા, એ આવતો જ હતો મારી પાસે. તો મારી પાસે દુનિયાભરના બધા કચરા આવી ચૂકેલા છે. એ જોબ કરતો હતો એક, અમારે ત્યાં મેનેજર એક હતો, એનો ભાઈ જ. કયા પેટ્રોલ પંપ પર તમને કહું? જૂની કિન્નરી ટોકીઝ હતી ને, કિન્નરી ને અજંટા ટોકીઝ બી હતી, એની બાજુમાં પેલો પેટ્રોલ પંપ છે ને આમ કોર્નર પર. હા, એ ત્યાં એ મને કહી ને, રોજના વાસુદેવભાઈ અમારી પાસે લગભગ સવારે 2,5-3 હજાર રૂપિયા આવી જાય. આખા દિવસમાં એમ કે 5-10 હજાર રૂપિયા આવી જ જાય. પછી બધા અમે સરખે ભાગે વેચી લઈએ જેટલા ભરતા હોય છે. કાંટો જ સેટ હોય, બધું સેટ જ હોય, સમજો. આ સરદાર માર્કેટમાં વજનમાં તોલમાપમાં મારે, પછી ખેડૂતને મારે, બંને રીતે મારે. વેચવાવાળાને બી મારે, લેવાવાળાને બી મારે. ખેડૂત પાસે હોય તો ઓછું તોલે, અને પેલા વેચવાવાળા હોય તેમાં સમજી ગયા? બધે જ ચોરી. પછી પેલો કોઈ ચોરી નહીં કરે તો દલાલ કમાય નહીં, બરાબર? પછી પાછો કોઈ એમ કહે કે દલાલ ચોરી નહીં કરતા, ખેડૂતો ચોર થઈ ગયા. અરે ભાઈ દલાલ ચોરી નહીં કરે તો ભાઈ દલાલના આટલા મોટા બંગલા કાથી થાય? સમજો. બધા જ ચોર. ખેડૂત બી ચોરી કરતા હશે ને, દલાલ બી ચોરી કરે ને, બધા વેપારી બી ચોરી કરે, બધા જ ચોર. માર્કેટમાં તમે ગમે ત્યાં જાઓ, બધા ચોરી કરતા શીખી ગયા. સરકારને ચોરી કરે, પેલા કારખાનાવાળો હોય તો પેલું લંગન નાખે અને ડાયરેક્ટ લાઈન ખેંચી લે. અને ઇલેક્ટ્રિસિટીમાં ચોરી, એ સરકારને ચોરી, સમજો. પણ છે તો બધી ચોરી જ ને છેલ્લે. આઈડિયા આવી ગયો? એટલે ચોરી ના કરવાની. આ બધી ચોરી મેં તમને જેટલી મને દેખાય એટલી મેં તમને કહી. બીજી પણ ઘણી બધી જગ્યા પર થતી હશે, પણ હવે અત્યારે વિસ્તાર ભયથી કહેતા નથી, બરાબર? ચાલો, પછી શું કહ્યું? ભીતિ આદિકમાં તો સ્પર્શ દોષ નથી, આ અર્થ છે. એટલે જે ભીત, રથ, કાસ્થ, ખટવા, નૌકા, ગજ, વૃક્ષ, તૃણ સમૂહ, જળાશય અને જળ પ્રવાહમાં રજસ્વાળાદિકનો સ્પર્શ હોય ત્યાં જો ભિક્ષાટ યતિને પણ સ્પર્શ થાય તો સ્પર્શ દોષ નથી. એટલે આ પેલા જે ઉપર જે કહ્યા ને, એને આ બધી જગ્યા પર પાછા સ્પર્શ દોષ નથી. આ બધાને ઉપર જે કહ્યા એ બધાને ખાલી સ્પર્શમાં દોષ છે, એના ઘરની ભિક્ષા લેવાની એવું નહીં, એના સ્પર્શમાં પણ દોષ કયો, સમજો. તો અહીંયા બાજુ શું કહ્યું? ભીતિ આદિકમાં, ભીત આદિક, ભીતિ આદિકમાં તો સ્પર્શ દોષ નથી. એનો અર્થ શું છે? ભીત આવી જાય તો, સમજો. ભીત આવે એટલે પછી દેખાય કાથી? દાખલા તરીકે આપણે અહીંયા આ થાંભલો છે તો થાંભલાની પાછળ કોઈ તો થોડો દેખાય. એટલે ભીત આદિકમાં સ્પર્શ દોષ કેવો કોઈ દોષ લાગતો નથી, પેલો દેખાય નહીં એટલે નહીં લાગે એમ. પછી રથ હોય તો રથમાં બેઠેલું હોય તો, કાસ્થ એટલે લાકડું હોય તો, ખટવા એટલે શું છે મને નહીં ખબર. ખટવા એટલે પેલો ખાટલો હોય કે એવું છે? ખટવા નહીં ખબર મને. પણ નૌકા એટલે તો ખબર, નાવ જે આપણે કહીએ તે. ગજ એટલે હાથી,
વૃક્ષ એટલે વૃક્ષ, પછી તૃણનો સમૂહ, પેલા નાના નાના તણખલા હોય એનો સમૂહ હોય તો, જળાશય એટલે જળ ભરેલું હોય તે, અને જળ પ્રવાહમાં એટલે પાણીનો પ્રવાહ ચાલતો હોય એમાં રજસ્વાળાદિકનો સ્પર્શ હોય તો ત્યાં જો ભિક્ષાત યતિને પણ સ્પર્શ થાય તો સ્પર્શ દોષ નથી. એટલે આટલી જગ્યા પર જો આ પેલા ઉપરના કયા એ લોકોનો સ્પર્શ થાય તો સ્પર્શ દોષ નથી. સમજો કેમ સ્પર્શ દોષ નથી? આ જે જગ્યા કહી ને, સમજો આ ભીત કે રથ, આ બધી જગ્યાઓ સ્વતઃ પોતે પવિત્ર છે કે એ જગ્યાના સ્પર્શથી પેલા લોકોના સ્પર્શનો દોષ લાગતો નથી. પણ પેલા લોકો પોતે તો પેલા અસ્પૃશ્ય જ છે એટલે સ્પર્શ કરવાને લાયક છે જ નહીં એમ, જે ઉપર કયા એ બધા. બરાબર. ચાલો, ભિક્ષા લઈને પાછો વળેલો યતિ સભૈક્ષ તે પાત્રને નદી જળમાં કે તળાવ જળમાં બોળીને પવિત્ર પ્રદેશમાં મૂકીને પછી સ્વયં હસ્તપાદને ધોઈને પવિત્ર મૌની થઈને જમવા બેસે. એટલે શું કહ્યું પાછો? એ ભિક્ષા લઈને પાછો આવે, બરાબર, ત્યારે એને શું કરવાનું? સભેક્ષ. સભેક્ષ એટલે જે ભિક્ષા એની પાસે હોય તે પાત્રને નદીમાં કે જળ તળાવમાં બોળીને, એટલે એ પાત્રને નર તળાવમાં જે ભિક્ષા સાથે જે પાત્ર કેવું હોય એને બોળ. હવે લોટ હોય તો એવું નહીં થાય, બરાબર, પણ પેલું ફળ કે એવું કંઈ હોય, ફ્રૂટ હોય કે શાકભાજી કે એવું કંઈ લાવેલું હોય તો એ થઈ શકે એની જોડે. લોટ હોય તો બધું અંદર ચાલ્યું જાય, એટલે અંદર જ લોટ પેલો પાણીની અંદર જ નીકળી જાય બધો. પાછો પેલો કંઈ તમે કહો કે ભિક્ષા છે તો આંટો છે તો એ પણ બોળી દેવાનો ને, આંટો બોળે તો બધો આંટો ચાલ્યો જાય પછી, એટલે બુદ્ધિ વાપરવાની હોય. બરાબર. એટલે શું કહ્યું? નદી જળમાં તળાવ જળમાં બોળીને પવિત્ર પ્રદેશમાં મૂકીને, એટલે એ નદીનું પાણી જે છે આપણે ત્યાં પાણીથી બધી વસ્તુ સ્પર્શ એ થતી હોય, સાફ થતી હોય, એટલે એનાથી પવિત્રતા, પાણીમાં સ્પર્શ કરવાથી પાણીનો સ્પર્શ બહુ પવિત્ર સ્પર્શ કર્યો છે. હમણાં જ મારી પાસે એક હવેલીવાળા જે ખરા ને, હવેલીમાં પેલા બધા જે રસોઈ કરે ને ઠાકોરજીની સેવા, વલ્લભ પંથવાળા, તો એમણે મારી પાસે વડતાલથી કેનનું પાણી મંગાવ્યું, આપણા સંજયભાઈ જ લાવેલા. હવે કેનનું પાણી કેવું છે ખબર? એને કોઈના સ્પર્શનો દોષ નથી, એનાથી બધું સાફ થઈ જાય, એટલે એનાથી બધું પવિત્ર થઈ જાય. કેનનું પાણી એ એટલું બધું પવિત્ર છે. એટલે આપણે ત્યાં ઠાકોરજીની રસોઈ કરવાની હોય, પછી આપણે આ લોટ બાંધીએ ને રોટલીનો, પૂરીનો, બરાબર, રોટલાનો, પછી ચણાનો લોટ કંઈ ગાંઠિયા બાઠિયા બનાવવો હોય, સેવ વેવ બનાવી હોય એ, તો એમાં આ લોકો કેનનું પાણી વાપરે. વડતાલમાં મળે છે કે અત્યારે? મને પણ નહીં ખબર હતી, મને એ લોકોએ જ કહ્યું, પેલા જ્યાં સેવા કરવાવાળા ને એમણે કે તમારા વડતાલમાં મળે છે તો તમે લાવી આપો તો બહુ સારું. મેં કહું ભાઈ આ તો સારું કામ છે ભાઈ, તમે ભગવાનને જ જમાડવાના જ, તો અમે તો એવું માનતા નથી કે અમારા ભગવાનને તમારા ભગવાન અલગ, બરાબર, અમે તો એવું જ માનીએ બધા ભગવાન એક છે, બરાબર. એટલે મેં કહું જો ભાઈ ભગવાનને સેવા કરવાની જ તો મોકલી આપે. પછી કહ્યું એટલે આવી ગયું પાણી, પછી હવે લઈ જશે એઝ એન વેન એ લોકો, એટલે એ લોકોને હવેલીમાં વાપરવું છે તો લઈ જાય, આપણે કાં વાંધો છે, સમજો, બરાબર. એટલે આવી ઘણી વસ્તુઓ છે ને સ્વતઃ પવિત્ર છે, એના છાંટા નાખવાથી બધું પવિત્ર થઈ જાય, સમજો. જેમ દાખલા તરીકે કોઈનો અંતકાળ આવ્યો હોય તો એને 2 ચમચી પેલી ગંગાજળની મૂકવામાં આવે તો કેમ આવે છે? કે ભાઈ ગંગાજળ એવું છે કે એનું મહાત્મ્ય એટલું બધું છે કે પેલાના મોઢાની અંદર ગંગાજળ જાય તેનું અંતકાળ જે છે તે સુધરી જાય. પછી બીજો પણ એક એ કહ્યું છે, આપણે કાળા તલ જે કહેવાય તે પેલો મરી ગયો હોય ને એની પોટલી વાળીને તમે કોઈ મૃત શરીર હોય એની નીચે પણ, મરેલાની નીચે પણ કાળા તલ મૂકી દેવું તો પેલાનું ખરાબ નહીં થાય, એનો જીવ જે છે એનું સારું થાય. આ યાદ રાખજો. કોઈ મૃત વ્યક્તિ હોય અને એનું બોડી હોય ને મરી ગયો છે ટોટલી, તો પણ તમારે એક પોટલીની અંદર કે કસ્સામાં કાળા તલ લેવાના અને એના શરીરની નીચે મૂકી દેવાના અને થોડાક ઉપર પણ ભભરાઈ દેવાના, આજુબાજુ ઉપર નીચે બધે. કાળા તલના સ્પર્શથી એનું મરેલું બોડી છે તો પણ એમ કહે કે એની ગતિ સારી થાય, કારણ કે ભગવાન વિષ્ણુના શરીરમાંથી એ કાળા તલ નીકળેલા છે. એટલે આવી ઘણી વસ્તુ છે, સ્વતઃ બહુ પવિત્ર છે, કારણ કે એને ગમે તે હિસાબે ભગવાનનો કોન્ટેક્ટ છે. જેમ ગંગાજળ કેવું છે તો ભગવાનના ચરણારવિંદને ધોઈલા, કોણે ધોઈલા? બ્રહ્માજીએ. તો એ જળ કેટલું બધું પવિત્ર કહ્યું છે કે ભાઈ એની ઉપરથી કોઈ જાય, કોઈના અસ્થિ જતા હોય તો તુલસી પત્ર એ પણ બહુ પવિત્ર છે, સમજો. એટલે એવી ઘણી વસ્તુઓ કહી છે કે જે બહુ પવિત્ર છે, જેની પવિત્રતાથી એમ કહે કે બીજા જે કોઈ અપવિત્ર હોય એ પણ પવિત્ર થઈ જાય. આપણે તુલસીપત્ર પણ ભગવાનના થાળમાં મૂકવાનો લોજિક એ જ છે ને કે ભાઈ એનાથી બધું પવિત્ર થઈ જાય, કારણ કે થોડો ઘણો કંઈ દોષ રહી ગયો આ તો તુલસીજી બહુ પવિત્ર છે. અને પેલું વૃંદાવાળું વ્રત આખું જે છે તે છે જ એમાં કે ભગવાન ઠાકોરજીએ એમને વરદાન આપેલું છે કે ભાઈ તુલસીપત્ર મૂકો પછી જ અમે જમવા આવશું, બરાબર. એટલે તુલસીના 2 પત્ર મૂકી દેવાના થાળમાં રોજ જ, બરાબર. અહીંયાથી ભલે તમે લઈ લો પણ તમારે ઠાકોરજીના થાળમાં 2 પત્ર મૂકી દેવા. ચલો,
એટલે શું કહ્યું કે ભાઈ એ બોળીને પછી પ્રદેશમાં મૂકીને પછી એને મૂકવાનું. ઘણી વસ્તુ સુકાઈને પવિત્ર થાય. તમે તડકામાં સુકાવો ને તો સુકાવાથી પવિત્ર થાય ઘણી વસ્તુ. સમજો, રામસ્વામી કહેતા હતા કે કોઈ જગ્યા પર તમને સ્નાન કરવા માટે ને એના માટે જળ ન મળે તો ડરવાનું નહીં, એમ કે શાંતિથી ખુલ્લી જગ્યા પર ચાલતા થઈ જવાનું. એટલે ખુલ્લી જગ્યા પર પવનના સ્પર્શથી તમારું શરીર આખું સુકાઈ જાય ને એટલે ધીરે ધીરે તમે પવિત્ર થઈ જાઓ. પાણી મળે ત્યાં સુધી શ્રેષ્ઠ વસ્તુ છે સ્નાન કરી લેવું, પણ પાણી ન મળે તો ખુલ્લી જગ્યા પર ચાલતા થઈ જવાનું. એટલે તમે જેટલા જલ્દી સુકાઈ જાઓ એટલે ધીરે ધીરે તમે પવિત્ર થઈ જાઓ. એમ કે હવાથી શુદ્ધિકરણ પણ કહ્યું છે આપણે, પાણીથી શુદ્ધિકરણ કહ્યું છે, એમ હવાથી પણ કહ્યું છે. અરે સૂર્યપ્રકાશથી પણ શુદ્ધિકરણ થાય છે, સમજો, બરાબર. એટલે આ બધા ઘણા બધા લોજિક્સ છે. હવા એવું નહીં કે એકને એક પકડી રાખવાનું, બરાબર. એટલે આમાં એવું જ કહ્યું છે કે ભાઈ પાણીથી પેલો ભિક્ષા જે લીધી હોય એને સ્પર્શ કરે અને પછી એ મૂકી દે, પાણીનો સ્પર્શ કરાવીને શાંતિથી, એટલે એ ભિક્ષા કેવી થઈ જાય? દોષથી રહિત થઈ જાય. કારણ કે હવે આમાં શું હોય, અજાણતામાં ઘણા દોષ રહી પણ ગયા હોય. એવું કંઈ જરૂરી થોડું છે કે બધા એવું. આપણા ઘરે જે શાકભાજી આવે છે કે જે કોઈ આપણે ફળ ફ્રૂટ આવે છે એમાં ઘણા બધા કેવા લોકોના હાથ ફરેલા જ હોય છે. અનાજ હોય એમાં પણ એવું ઘણું બધું હોય છે. હવે તમે બધું કાં જોવા જવાના? એટલે આવું બધું કરી નાખવું પડે કંઈ ને કંઈ, કે જેનાથી તમારા જે દોષ હોય એનું નિવારણ થાય, બરાબર. અનાજમાં પાણી નહીં નાખી દેતા પાછા કે ભાઈ અનાજ છે મસ્ત, કોઈ ટચ કરેલું છે એને ગંગાજળમાં જરા પાણી 2-4 ટીપા નાખી દેવું, બગડી જશે અનાજ. એમાં ભેજ કિલ્લા બિલ્લા પડી જશે ઓલડી. ચાલો, જે અન્ન ખાવાથી વીર્ય ધાતુનો પ્રકોપ થાય તે અન્નને યતિ ત્યાગ કરે. સાચી વાત છે. ઘણા એવા ખોરાક હોય છે કે જેને કરીને એમ કહે કે વ્યક્તિ જે છે એની વૃત્તિ બગડે, અંતઃકરણ એનું ભ્રષ્ટ થાય. અને શરીરમાં જે સપ્ત ધાતુ કહે એમાં સૌથી મહત્ત્વની ધાતુ જે કઈ છે તે આ છે કે ભાઈ અન્નનો વિકાર જે છે તે શું છે? લોહી છે. અને લોહીનો જે વિકાર જે છે તે શું છે? તો આ છે શુક્ર, બરાબર. જેને વીર્ય કહ્યું શાસ્ત્રોમાં. વીર્ય એટલે આપણે શબ્દ વીર્ય નામ સાંભળીએ એટલે લોકોના મગજમાં બધા ખોટા ખોટા વિચાર ચાલુ થઈ જાય. વીર્ય બીજું કંઈ નથી, માણસનું તેજ છે, ઓજસ છે, બરાબર. પહેલાંના સમયમાં એનો અર્થ તેજ માટે કરતા હતા, ઓજસ માટે કરતા હતા. એટલે તમારામાં જે તેજ જે છે, ઓજસ જે છે તે એ જ છે. સપ્ત ધાતુમાંની સૌથી વધારે જે મહત્ત્વની ધાતુ જે છે એ જે કંઈ તે, એટલે અન્નમાંથી લોહી બને અને લોહી જે છે એમાંથી એ બને, વીર્ય બને. તો એ આપણા શરીરનું તેજ છે, ઓજસ છે. એને સાચવવાથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. એટલે કહ્યું કે ભાઈ એને સાચવવાનું છે. એટલા માટે શાસ્ત્રકારોએ કહ્યું કે ભાઈ એવું જે કંઈ ખોરાક હોય કે જે ભગવાને કહ્યું એ દ્વારે કરીને નીકળી જતું હોય તો એ પછી તમારે ખોરાક એવા લેવા નહીં. એટલે ભગવાન જ્યારે રામાનંદ સ્વામી પાસે આવેલા તો ભગવાનને ખબર હતી કે પરસેવા દ્વારા પણ એ પ્રમાણે એમ કહે કે બિંદુ નીકળતા હોય એના. એટલે પછી રામાનંદ સ્વામીએ આવડના પેલા પાંદડા હોય ને તે એમને બાંધેલા. એટલે એ બહુ ગરમી કરે પણ ભગવાનને પરસેવો જ નહીં થતો હતો. મહારાજે પછી કહ્યું કે માતાનો ભાગ અમે અમારા શરીરમાંથી સૂકવી નાખ્યો છે, બરાબર. એટલે એ બધું બધાને હિસાબે જરૂરી છે, સમજો. એવું નથી કે કંઈ જરૂરી નથી. ને ગ્રહસ્થાશ્રમી હોય એને પણ ભગવાને કહ્યું છે કે ભાઈ ઋતુકાળને વિશે પોતાની સ્ત્રીને એટલે પોતાને પુત્ર ઉત્પત્તિ કરવા માટે જ કામ ભોગ જે કયો તે કરવાનો કયો છે. અને એ કામને વિશે જે પ્રજા ઉત્પત્તિ માટે કયો છે એમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે એમાં અમે પોતે રહ્યા છે. કેમ? એ પણ એક પ્રકારનો યજ્ઞ છે કે એના દ્વારા પ્રજા ઉત્પત્તિ થાય છે. એ પ્રજા ઉત્પત્તિ તમને જે થઈ તો સત્પુરુષના ઘરે એટલે જે સત ગ્રહસ્થ છે એના ઘરે જે પ્રજા ઉત્પત્તિ થઈ તે દેવ ઋણ, પિતૃ ઋણ આદિ જે કોઈ ઋણ જે છે તે તમારું ચૂકવવા માટે એ તમને મદદરૂપ થાય છે. એટલે પ્રજા ઉત્પત્તિ કરવી એ કંઈ ખરાબ બાબત નથી, એ સારી બાબત છે. પણ પ્રજા ઉત્પત્તિ થઈ જાય પછી સ્ત્રી જે છે એ ઉપભોગ માટે નથી, કે સ્ત્રી માટે પુરુષ જે છે તે ઉપભોગ માટે નથી. મનુષ્ય જન્મ જે છે એમાં જ આ બુદ્ધિ છે જીવને. તો એણે પછી પોતાનું જીવન જે છે તે ભગવાનમય કરવા માટે આ પ્રમાણે જે સપ્ત ધાતુમાં આવેલી સૌથી શ્રેષ્ઠ ધાતુ જે કઈ એને બચાવવાની છે અને એનો ભગવાન તરફ, ભગવાન માટે ઉપયોગ કરવાનો છે, બરાબર. બ્રહ્મચર્યનો અર્થ જ આ છે, બ્રહ્મ તરફ જેનું આચરણ છે તે. તો જેને બ્રહ્મ તરફ આચરણ રાખવું છે, જેની બુદ્ધિમાં સ્થિરતા જે છે તે સ્થિરતા કોણ પ્રદાન કરે? તો આ પ્રદાન કરે. તેજ કોણ પ્રદાન કરે? આ પ્રદાન કરે. ઓજસ કોણ પ્રદાન કરે? આ પ્રદાન કરે, બરાબર. એટલે સાધુ લોકો જે છે ઘણા બધા તે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે જોરદાર રીતે, અને કરવું જ જોઈએ, દરેકે કરવું જોઈએ. ત્યાગી હોય કે ગૃહી હોય બંને માટે એ બહુ જરૂરી છે, બરાબર.
જે બ્રહ્મજ્ઞાની થયા છે એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન ગમે ત્યારે કરેલું છે, પણ પ્રજા ઉત્પત્તિ થાય પછી ગ્રહસ્થાશ્રમમાં ઘણી બધી વિડંબણા છે, એટલે એ બધું એને જોઈને વિચાર કરીને આ બધું કામ કરવાનું છે. બરાબર. ચાલો, આપણે અત્યારે જે આ વાત કરીએ તે યતિની કરીએ છીએ, પણ ગ્રહસ્થ માટે પણ એ જરૂરી છે, એટલે આપણે એ વાત કરી. સમજો, દરેક માટે જરૂરી છે, નોટ ઓનલી ફોર ગ્રહસ્થ, બધા માટે જરૂરી છે. વાનપ્રસ્થ પણ શું છે? તો વાનપ્રસ્થએ પણ સંપૂર્ણ રીતે સ્ત્રીનો જે છે તે ત્યાગ જ કરવાનો છે. એને લઈ જવાની છૂટ આપેલી તે તો કેના માટે? કે જે સ્ત્રી પોતે વાનપ્રસ્થના ધર્મમાં રહીને મોક્ષ માટે એનામાં મુમુક્ષા હોય, તો જે એનામાં મુમુક્ષા નથી તો એવી સ્ત્રીને ત્યાં લઈ જવાનો કોઈ મતલબ નથી. અને વાનપ્રસ્થ પેલી જે ઝૂંપડી બનાવીને રહેવાનું છે તે અંદર નહીં રહેવાનું, અંદર તો બધો એનો જે સામાન હોય તે રાખવાનો છે, એને તો બહાર જ રહેવાનું છે. સમજો. અને પછી કંઈક તબિયત એની બગડી જાય કે એવું કંઈ થાય ને શરીરને એવું, તો પછી એ અંદર થોડોક સમય રહી શકે છે. બરાબર. એટલે દરેક જગ્યા પર આપણે ત્યાં સનાતન સંસ્કૃતિ જે છે એ વિષય ભોગની નથી, વિષયનો ત્યાગ કરવાની છે. પણ જીવ જે છે તે અનાદિકાળથી સત્વ, રજ અને તમ એ 3 પ્રકારના કર્મો કરતો આવેલો છે, અને એની પ્રકૃતિના અનુસારે એ વર્તે. એટલે તાત્કાલિક બળાત એ કંઈ છોડે તો પેલી સ્પ્રિંગ જેવું થાય. સમજણ વગર કંઈ છોડે તો પેલી સ્પ્રિંગને તમે પકડી રાખો ને પછી છોડો એટલે કેટલી જોરમાં પાછી બેક મારે. એમ એને વિષય જો સમજણ વગર છોડ્યા હોય તો પછી એ ગમે ત્યારે એનો જો ઉભરો આવે ત્યારે પછી એ નિયંત્રણ બહાર ચાલ્યો જાય. એટલા માટે શાસ્ત્રોમાં આપણે ત્યાં એક પછી એક બધા આશ્રમો કયા છે કે ભાઈ પહેલાં નાનો હોય, નૈષ્ટિક બ્રહ્મચારી હોય, અને બ્રહ્મચારી થઈને એ ગુરુ પાસે ગયો હોય અને બ્રહ્મ જ્ઞાન મેળવે, વેદ ભણે, અને પછી એને જો ભણ્યા પછી વૈરાગ્ય થઈ ગયો તો એ બ્રહ્મચારી થઈને સીધી જ દીક્ષા લઈ લે ત્યાગીની, સીધો પહેલાંમાંથી ચોથા આશ્રમમાં. બ્રાહ્મણ સિવાયના બીજા હોય તે, ક્ષત્રિય અને વૈશ્ય હોય તે. બ્રાહ્મણ હોય તે તો નૈષ્ટિક બ્રહ્મચારી રહી શકે છે, એને કોઈ વાંધો નથી, પણ ક્ષત્રિય ને હોય તો સંન્યાસ્તાશ્રમી થઈ જાય. અને જેને પૂર્વના કર્મ એવા છે કે જેને કરીને ભણ્યા પછી પણ એની વાસના હજુ જે છે તે હજુ તૃપ્ત નહીં થઈ, તૃપ્ત થવાની જ નથી, પણ નિર્મૂળ નહીં થઈને એને એવું લાગે કે ભાઈ મારાથી કંઈ ત્યાગાશ્રમમાં જઈ શકાય એવું નથી, તો એના માટે પેલો ગૃહસ્થાશ્રમ છે. કારણ કે ગૃહસ્થાશ્રમમાં એને કેમ જવાનું કહ્યું છે કે એમાં એને શાસ્ત્રોની મર્યાદામાં રહીને એની પ્રકૃતિ જે છે એનો નાશ નહીં થયો, એટલે એમાં ગ્રહસ્થ બનીને એને એના ભોગ જે કંઈ છે તે મર્યાદામાં રહીને ભોગવવાના છે. પણ પાછા એને છોડવા માટે શું કહ્યું? એનું પ્રાયશ્ચિત કરવા માટે વાનપ્રસ્થાશ્રમમાં જવાનું. અને વાનપ્રસ્થમાં ગ્રહસ્થાશ્રમમાં એને જે ભોગ ભોગવા છે એ ભોગે કરીને એના જીવને વિશે જે પાસ લાગેલો છે એના માટે સૌથી વધારે તપ કરવાનું કહ્યું છે, સૌથી વધારે એના નિયમ કઠોર કયા છે. કોના? વાનપ્રસ્થાશ્રમના. અને કળિયુગમાં એનો નિષેધ એટલે કહ્યો છે કારણ કે શરીરમાં એવું કંઈ રહ્યું નથી, એટલે કળિયુગમાં છેલ્લા 2 આશ્રમનો નિષેધ કયો છે. જે ત્યાગી બનવા માંગે તે ત્યાગી બની શકે છે, સમજો, પણ જે ગ્રહસ્થ હોય એને પછી ત્યાગી બનવાની ના પાડી, એટલે ઘરે બેઠા બેઠા શાંતિથી ભજન કરવાનું. પણ ત્યાગી બનવાની ના પાડી એટલે એનો મતલબ એવો નથી કે એની ભોગિક વૃત્તિ નહીં છોડવાની. ભોગિક વૃત્તિ તો એને છોડવાની જ છે, કારણ કે મનુષ્ય જન્મમાં જ એને સમજ પડે છે કે ખબર પડે છે કે આ ભોગિક વૃત્તિ મારી છોડવાની છે. બાકી જાનવર પણ એ જીવન તો જીવે છે, ગમે ત્યાં ભોગ વૃત્તિથી, જે ગધા ખાના જાણે ને ગધા ઉઠના જાણે. સમજી ગયા? એટલે સનાતન સંસ્કૃતિ કોઈ દિવસ ભોગ પ્રધાન નથી. ભોગોનું નિયંત્રણ કરવાનું છે, ધીરે ધીરે કરીને, સમજણે કરીને. બળાત કંઈ કરવા ન જતા કે આમાં આજે સાંભળું ને ઘરે જઈને સટલ પાડી દઉં કે ભાઈ આજથી આપણા કામ ધંધા બધા બંધ છે, હવે હું તો સીધો ચાલ્યો, મેં તો ચલા એમ કરીને કેસરી પહેરીને તમે નીકળી જાઓ. કાંઈ સત્સંગમાંથી મને બહુ વૈરાગ્ય થઈ ગયો જ ને તમે નીકળી જાઓ. બરાબર, તમે નીકળી તો જશો અને પછી 10 દિવસ રહીને પછી પાછી તમને ઘરે જવાની ઈચ્છા થશે તો મારે જે કહ્યું એ પ્રમાણે પછી ધોબીકા કૂદતાના ઘરકાના ઘાટ કે એવી હાલત થઈ જશે, એટલે બાવાના બેઉ બગડશે. એટલે એવું ના કરતા. બરાબર, ધીરે ધીરે છોડજો. બરાબર, સમજણે કરીને છૂટે ને એ કોઈ દિવસ પછી પકડે નહીં. સમજણ વગર બળાત જે છોડશે, વિનય વગર જે, વિવેક વગર જે છોડશે એ ગમે ત્યારે ગમે તે હિસાબે પછી એ તો જય સ્વામિનારાયણ. બરાબર, એટલે એવી રીતે ન છોડતા. ભોગવૃત્તિ છૂટશે, જેમ જેમ સત્સંગમાં આવશો, જેમ જેમ ભજન કરશો એમ ભોગવૃત્તિ છૂટશે. એવું નહીં કે નહીં છૂટતી, છૂટે છે, 100% છૂટે છે.
અમે અમારી જ વાત કરીએ ને, અમે બહુ ટીપટોપ ફરવાવાળા માણસો હતા એક સમય પર, હજુ પણ ફરીએ છીએ, પણ પહેલાં જેવા નહીં ફરતા, હવે ચલાવી લઈએ છીએ, જે મળે તો આ ભાઈ ચાલ ભાઈ, બરાબર. બાકી પહેલાં તો આ શર્ટ સાથે આ જ પેન્ટ પહેરાવીને આની જોડે આમ જ ફરાઈને સેન્ટ બેન્ટ મારીને મસ્ત મલાઈ માર કે જાતે તે, બરાબર. 2-4 વાર તો આમ મસ્ત જોઈને આમ, હા. પણ હવે એવું નહીં રહ્યું, હવે જે આવે તે ઠીક છે. કેમ? એ ધીરે ધીરે જેમ જેમ સત્સંગમાં આવતો જાય જીવ, એમ એ બધી વૃત્તિ છૂટતી જાય એની, પછી એને થાય કે હવે જે હોય તે ચાલશે, બરાબર. ખાવા પીવામાં પણ પહેલાં એવું બહુ હોય, ચોઇસીસ હોય આપણી. હવે તો અત્યારે કંટોળા બી ખાઈ લઈએ, કારેલા પણ ખાઈ લઈએ. કાલે આપણે કયું શાક ખાધેલું? અત્યારે આજે ગુવાર ખાઈને આવીએ, બરાબર. ગુવાર પણ ખાઈ લઈએ, બધું ખાઈ લઈએ હવે, જે બને તે. સમય કી માર હવે એવી છે, અને આપણે થયું કે ભાઈ બધું ચલાવવાનું જ છે, તો પેલો કંઈ ગુવાર, ભાઈ ગુવાર બનાવી દે, પેલો કંઈ કંકોડા, તો કંકોડા. ગઈકાલે જ કદાચ કંકોડા જ ખાધેલા, પહેલાં નહીં ખાતા હતા અમે કંકોડા, હવે તો કંકોડા બી ખાઈ લઈએ છે, ગુવાર સિંગ પણ ખાઈ લઈએ છે, કારેલા કોઈ બનાવે તો એ પણ ખાઈ લઈએ. અને જો કોઈ બ્રાહ્મણ શાંતિથી બનાવીને આપણે આપી દઈએ તો એના જેવું શ્રેષ્ઠ કોઈ કામ નથી. બસ અત્યારે એવું એટલી જરા આશા રાખીએ, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વ